એક સાથે ઘણી બધી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે આજે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપ્યું છે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। અત્યારે હાલ ગુજરાતમાં ક્યાં કેવી પરિસ્થિતિ છે, ક્યાં ભારે વરસાદ પડ્યો છે, તેની સાથે કયા વિસ્તારને લઈને આગાહી કરવામાં આવી છે, જે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમના લોકો શું કહી રહ્યા છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। આમ તો આ વખતે ગુજરાતમાં ચોમાસું મોડું બેઠું હતું, પણ હવે જ્યારે આ ચોમાસું સક્રિય થયું છે ત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાતની અંદર એટલે કે સુરતની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતમાં અત્યારે હાલ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। દરેક વ્યક્તિને જરૂરિયાત વગર બહાર નીકળવાની પણ અપીલ કરવામાં આવી રહી છે કે જો તમારે કોઈ કામ ન હોય તો તમે લોકો હમણાં બહાર ન નીકળશો। તેની સાથે વાત કરવામાં આવી કે કયા એવા વિસ્તારો છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને એમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ ક્યાં આપ્યું છે એ દરેક વિસ્તારની વાત કરવામાં આવે તો ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં ભારે વરસાદ આવ્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના માંગરોળમાં જોવા મળ્યો છે કે જ્યાં 13 ઇંચ વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। કડીની વાત કરવામાં આવે તો કડીમાં પણ વાવાઝોડાની સાથે વરસાદ પડ્યો હતો અને 2 જ કલાકની અંદર 8 ઇંચ વરસાદ થયો છે। તેની સાથે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને અત્યારે હાલ પૂર જેવી પરિસ્થિતિ છે એ પણ જોવા મળી છે। અડધી રાત્રે સ્થાનિકો છે પોતાના સામાન બચાવવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા। એ બાદ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, તો જે દક્ષિણ ગુજરાતનો આખો વિસ્તાર આવેલો છે તો વલસાડની અંદર 7.17 ઇંચ વરસાદ પડ્યો છે, ડાંગની અંદર 6 ઇંચ વરસાદ પડ્યો છે। એની સાથે જે આસપાસના વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક અત્યારે હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। નવસારીમાં જે રીતે ચોમાસાની ધમાકેદાર ઇનિંગ બાદ ચીખલીની અંદર માત્ર 2 કલાકની અંદર 8 ઇંચ વરસાદ પડ્યો છે અને 2 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતાની સાથે જ અત્યારે હાલ ત્યાં પણ પૂર જેવી પરિસ્થિતિ છે તે જોવા મળી છે। તેની આસપાસના વિસ્તારો છે કે જ્યાં લોકોને ઘરવકરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે અને અત્યારે હાલ લોકો જે છે એ લોકો પોતાનો સામાન બચાવવા માટે અથવા તો પછી તેમના ઘરની અંદર જે પાણી ભરાયા છે તો જે વસ્તુઓ છે એને બહાર લઈ જઈ રહ્યા છે, કારણ કે એક બાદ એક જે રીતે અત્યારે હાલ ટીમો છે એ લોકોને કાર્યરત કરવામાં આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે। એ બાદ વાત કરવામાં આવે વલસાડની, તો વલસાડ શહેરમાં સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર 4 કલાકના ગાળામાં 7 ઇંચ વરસાદ જોવા મળ્યો છે અને અત્યારે હાલ એને જ લઈને નીચાણવાળા વિસ્તારો છે એ દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે। પૂરની ગંભીર પરિસ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં આશરે 500 જેટલા લોકોનું અત્યારે હાલ સુરક્ષિત સ્થળે સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું છે। અહીંયા પણ વાત કરવામાં આવે તો અત્યારે હાલ જળ ભરાવાને કારણે એટલે કે જે જગ્યાએ પાણી ભરાઈ ગયા છે એને જ કારણે જિલ્લાના સ્ટેટ હાઈવે સહિત 27 જેટલા આંતરિક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે એનડીઆરએફની ટીમો છે એને પણ તૈનાત કરી દેવામાં આવી છે। અને વાત કરવામાં આવે આગામી દિવસોમાં તો હવે ક્યાંક સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। દીવમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, સૂત્રાપાડાની અંદર પણ ભારે વરસાદ છે। આજના રેડ એલર્ટની વાત કરવામાં આવે એટલે કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડવાનો છે તો એ છે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ, અને એમાં પણ સુરત, નવસારી અને વલસાડ જેવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો છે એ લોકોને તૈનાત કરી દેવામાં આવી છે। જે રીતના દ્રશ્ય સામે આવ્યા છે કે ઘણી બધી જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે, કારણ કે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આ જે વરસાદ છે તે પડ્યો છે એટલે કે કોઈક જગ્યાએ 2 કલાકમાં 8 ઇંચ વરસાદ હોય અથવા તો પછી કોઈક જગ્યાએ 2 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને એને જ કારણે ત્યાં ક્યાંક જનજીવન છે તે પણ ખોરવાઈ ગયું છે। એ બાદ વાત કરવામાં આવે વંથલી તાલુકાની, તો વંથલી તાલુકામાં પણ અત્યારે હાલ ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે અને જે રીતના એક બાદ એક જગ્યાના વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે અને ક્યાંક આને જ લઈને ઘણી બધી જગ્યાએ રોડ રસ્તા છે એ તૂટી રહ્યા છે, તંત્રની પોલ પણ ખુલી રહી છે। બીજી બાજુ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, તો નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં અત્યારે હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। એને જ લઈને ઘણા બધા રસ્તાઓ એવા પણ છે કે જે બંધ કરવામાં આવ્યા છે।
જો કે હજી સુધી ક્યાંક આગામી દિવસોમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવી શકે છે એવી શક્યતા છે, કારણ કે ટૂંક જ સમયની અંદર આજે વરસાદ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવી કે સૌથી વધારે કઈ જગ્યા પ્રભાવિત છે, તો એમાં જુનાગઢ, તાપી, વલસાડ, કડી, જામજોધપુર, સુરત, રાજકોટ, કડી અને વડોદરા છે કે જ્યાં અત્યારે હાલ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને એને જ લઈને ત્યાંના જે લોકો છે એના ઉપર પણ એની એટલી જ અસર જોવા મળી હતી। સૌથી પહેલા તો આ વરસાદના દ્રશ્યો ઉપર નજર કરીએ અને જે જગ્યાએ આજે ટીમો તૈનાત કરવામાં આવી છે ટીમ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। सर भारी बारिश को चलते क्या परिस्थिति है? वलसाड डिस्ट्रिक्ट में 6 तारीख तक रेड अलर्ट दिया हुआ है और उसको ध्यान में रखते हुए यहाँ सभी विभागों को अलर्ट रहने के लिए बता दिया गया है और यहाँ 2 एनडीआरएफ और एसडीआरएफ की टीम तैनात की गई हुई है और यहाँ आज सुबह से 6 से 10 बजे तक भारी बारिश हुई है, खास करके वलसाड शहर में और कुछ जगह पर पानी का भराव हुआ है और उसको निकालने के लिए कामगिरी हो रही है। सर कई रास्ते बंद किए गए हैं पानी की वजह से। वलसाड जिला में कुल 27 रास्ते बंद किए गए हैं, उसमें से 25 पंचायत के हैं और 1 स्टेट हाईवे के हैं और अदर्स के 1 है। सर स्कूल कॉलेज आज सुबह से जो भारी बारिश को ध्यान में रखते हुए माननीय कलेक्टर साहब और जिला विकास अधिकारी श्री साहब की सूचना से शिक्षण विभाग द्वारा आज धर्मपुर, कपराड़ा और वलसाड सिटी में स्कूल बंद रखने का निर्णय लिया गया है। भारतीय मौसम विभाग के अनुसार सूरत डिस्ट्रिक्ट के लिए 1 जुलाई और 2 जुलाई के लिए हेवी रेन का जो रेड अलर्ट जारी किया गया है और 3 और 4 जुलाई के लिए ऑरेंज अलर्ट है और 5, 6 और 7 जुलाई के लिए नॉर्मल बारिश की संभावना है। तो जो ये अभी तेज़ बारिश की संभावना अभी लगातार बनी हुई है और पिछले 2 दिन से पूरे डिस्ट्रिक्ट में बारिश हो रही है, जिसमें कल ये महुआ, बारडोली, अंबिका, अरेट ये तहसील में 200 mm के करीब बारिश हो चुकी है। कोई दुर्घटना प्राप्त नहीं हुई। एक महुआ में एक कच्चा मकान है, उसको थोड़ा डैमेज हुआ है। जी, जल स्तर अभी फिलहाल तो जो मानसून की शुरुआत है तो ऐसे कोई ज़्यादा आउटफ्लो कोई भी डैम में या नदी की कोई भयजनक स्तर से ऊपर नहीं है, सभी अभी भयजनक स्तर से नीचे है। मछुआरे के लिए हमारे जो सूरत डिस्ट्रिक्ट के मछुआरे हैं ये जो मानसून की सीजन में वो फिशिंग के लिए नहीं जा रहे, तो कुछ आपत्ति नहीं है। और बाकी जो है प्रशासन ने जो स्कूल के लिए कुछ निर्देश जारी किए, कुछ जो लो लेइंग एरिया है वहाँ के प्रिंसिपल अपने विवेक बुद्धि के अधीन डिसीजन ले सकते हैं स्कूल बंद रखने के लिए। जो यहाँ पर जैसे मछुआरों के लिए भी आदेश जारी किया गया था कि पानी में ना जाए जी, और हर 2 घंटे में एक रिपोर्ट भी आ रही है, किस तरीके से तैयारी? हाँ, तो मछुआरे के लिए जैसे कि कोई ये सीजन में कुछ सी में फिशिंग के लिए नहीं जाने का आदेश जारी किया हुआ है, लेकिन जो सूरत डिस्ट्रिक्ट के मछुआरे हमारे जो फिशरीज विभाग के साथ जो परामर्श हुआ है तो सूरत डिस्ट्रिक्ट में ये मछुआरे हैं वो ये मानसून सीजन में ऐसे भी फिशिंग के लिए नहीं जा रहे। किस प्रकार की तैयारियां डिजास्टर? हमने ये मानसून के लिए संपूर्ण तैयारी कर ली है। जो स्टेट इमरजेंसी ऑपरेशन सेंटर है उसके द्वारा हमें एक एसडीआरएफ की टीम भी अलॉट की हुई है, जिसमें 25 की टीम है, जो रेस्क्यू इक्विपमेंट है, जिसको हमने मांडवी और मांगरोड तहसील में डिप्लॉय किया हुआ है। एक एनडीआरएफ की टीम हमारे पास है जिसको हमने ओलपाड़ डिस्ट्रिक्ट में ओलपाड़ तहसील में डिप्लॉय किया हुआ है। इसके अलावा हमारे पास कम्युनिकेशन प्लान है, अगर किसी भी आपातकालीन स्थिति में छोटे से छोटे गांव तक हम जो कम्युनिकेशन कर सके, इसके लिए कॉन्टैक्ट डायरेक्टरी हमने सबको दी हुई है और साथ में जो हमारे पास डिजास्टर इक्विपमेंट्स है उसका रिसोर्स का हमने मैपिंग किया हुआ है। हमारी तरफ से हमने संपूर्ण तैयारी की हुई है और डिस्ट्रिक्ट इमरजेंसी ऑपरेशन सेंटर और हर एक तहसील का इमरजेंसी ऑपरेशन सेंटर
24/7 चालू है, कार्यरत है। बारिश की बात करें तो सूरत जिले में, सूरत सिटी और ग्रामों में कितनी बारिश हुई है? इस सीजन में अब तक 200 mm जितनी बारिश पूरे डिस्ट्रिक्ट की, पूरे सीजन की हो चुकी है, जिसमें कल जो है बारडोली, महुआ, अंबिका, अरेठ, ये जो तहसील है वहाँ करीब 200 mm जितनी बारिश हर एक जगह पे पिछले 24 आवर्स में हो चुकी है। सिटी में नॉर्मल बारिश है, ऐसे तो हर एक जगह पे बारिश है, लेकिन कल सिटी में ऐसे नॉर्मल बारिश है। पूरे डिस्ट्रिक्ट में अभी बारिश चालू है। मैं इंस्पेक्टर मंजीत, 6वीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल वडोदरा से हूं। हमारी एक टीम जूनागढ़ के केशोद तालुका में तैनात की गई है। अगर आने वाले दिनों में बारिश अत्यधिक मात्रा में गिरती है और फ्लड वाटर रेस्क्यू से संबंधित अगर ज़रूरत पड़ती है तो हमारी टीम उसमें भरपूर अपना योगदान देगी और अच्छे से लोगों को बचाने में मदद करेगी। सर क्या निरीक्षण किया है, क्या है? सर, आज हमारी टीम ने जल भराव वाले इलाकों को अच्छे से देखा है, उनका निरीक्षण किया है, जिसमें कुछ गांव मंगरोल तालुका के हैं और कुछ केशोद तालुका के शामिल हैं। क्या परिस्थिति क्या है? सर, अभी तो नॉर्मल परिस्थिति देखने में आई है, इतना ज़्यादा पानी का भराव नहीं हुआ है, क्योंकि पिछले कल से ही हमने जो देखा है बारिश हल्की शुरू हुई है और आज सुबह से बारिश कंटिन्यू है। तो अगर ज़रूरत पड़ती है हमारी टीम की और अत्यधिक बारिश होती है तो हम उसमें अपना पूरा योगदान देंगे और लोगों को बचाने में मदद करेंगे। टाइम हो भाई, टाइम हो। भेड़ा वरस महाराज वरस थोड़ो ऊपर हटी जाए कोई अरे भाई बधाई तो बधाई अरे अरे વાત લઈ જાઓ ને અહીં મારે લાંબુ થઈ જાય મારે અહીંથી બધી પાછું આવે તો અહીં ઉપર ત્યાં વરસાદ ચાલુ તો આમ
અમારી સોસાયટીમાં અંકલ જે મેનથી બેઠા હશે એટલે એ આપી દેશે સીટ આપશે. क्या नाम है आपका? बकुल प्रभुलाल राजगोर। आज वलसाड़ में बरसात बहुत हो रही है और इसके कारण बहुत से घरों में और बहुत सोसाइटी में पानी भर गया है। हमारे भागड़ावाड़े की बात करें तो ग्रीन पार्क है, योगेश्वर नगर है, विनायक नगर है, लेकिन बारिश भी इतनी हुई है, 2 घंटे के अंदर 6 इंच बरसात हो गई है। और यहाँ नानाकवाड़ा जो हम रहते हैं उसके बाजू में नानाकवाड़ा की 2 सोसाइटी लगती है, देवयानी और शांतिवन। तो यहाँ नानाकवाड़ा और भागड़ावाड़ा की पानी निकाल के लिए सरकार ने जो एक गटर योजना बनाई थी, तो योजना के लिए पास हो गया है, टेंडर भी पास हो गया है, लेकिन R&B डिपार्टमेंट ने डिज़ाइन के लिए अटका हुआ है। कितने घरों में नुकसान हुआ है, कितने घरों में पानी घुसा हुआ है? अंदाजित मेरे विस्तार में रहता हूँ तो वहाँ वो 20 घरों के अंदर पानी भरा हुआ है। और जैसे ही पानी बारिश कम होगी ये पानी निकल जाएगा, क्योंकि हमने पहले से ये आयोजन हमारी पंचायत द्वारा किया गया है।
અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.